તમે જ્યાં રહો છો, તમે જ્યાં રોજે કામ કરવા જાઓ છો, ત્યાંની એર ક્વોલિટી કેવી છે? શું એ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે એવી છે કે પછી એ તમારા માટે સારી છે? એ હવે તમને ગૂગલ મેપ્સ કહેશે. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તમારી આજુબાજુની એર કેટલી પોલ્યુટેડ છે એ જાણવા માટે સૌથી પહેલા ગૂગલ મેપ્સ ઓપન કરો, એમાં લેયર્સ ઉપર ક્લિક કરો. હવે નીચે તમને ઓપ્શન દેખાશે એર ક્વોલિટી, એની પર ક્લિક કરો. હવે તમે જ્યાં કામ કરી રહ્યા હો કે જ્યાં રહેતા હો એ જગ્યાની તમારે એર ક્વોલિટી ચેક કરવી હોય તો એની ઉપર હવે ટેપ કરો. એટલે અહીંયા તમને દેખાશે કે એર ક્વોલિટી કેવી છે. આ કલર ગ્રીન હોય દેટ મીન્સ કે તમારી આજુબાજુની જે હવા છે બહુ જ નેચરલ પ્યોર છે, એ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી. પણ આ કલર ગ્રીન થી રેડ થતો જાય અને સાથે 0 થી લઈને 500 સુધી જેમ નંબર્સ ચેન્જ થતા જાય, જેમ નંબર્સ વધતા જાય, એવી જ રીતે પોલ્યુશન જે છે એ તમારા સરાઉન્ડિંગ્સમાં એડ થતું જઈ રહ્યું છે. એટલે જો તમારા ત્યાંનું પોલ્યુશન રેડ હોય, એટલે 400-500 ની વચ્ચે હોય, તો દેટ ઇઝ સિવિયર કન્ડિશન. અને જો તમે એક ફ્રીક્વન્ટ ટ્રાવેલર હો તો બિફોર યુ સ્ટાર્ટ ટ્રાવેલિંગ તમે કોઈ પણ પર્ટિક્યુલર સ્ટેટ અથવા તો સિટી એન્ટર કરીને ત્યાંનું એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ પહેલા જ ચેક કરી શકો છો, જેથી કરીને તમારે જો કોઈ કાળજી લેવાની જરૂર હોય તો એ તમે પહેલેથી જ લઈ લો. અને ઓવરઓલ તમે મેપમાં પણ જોઈ શકો છો કે કયા કયા સ્ટેટ્સમાં વધારે એર પોલ્યુશન છે. જ્યાં જ્યાં રેડ માર્ક કરેલું છે ત્યાં સૌથી વધારે એર પોલ્યુશન છે. તો જો તમે ત્યાં ટ્રાવેલ કરતા હો તો શું કાળજી રાખવી તમારે ધ્યાન રાખવું પડશે. એન્ડ યસ, દર કલાકે આ જે AQI છે એ અપડેટ પણ થતું રહેશે. સો ગૂગલ મેપ્સનું આ ફીચર તમને કેટલું યુઝફુલ લાગે છે એ અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને સાથે સાથે તમારા સરાઉન્ડિંગનું AQI શું છે એ પણ કમેન્ટ્સમાં કહેજો.